વેલકમ બેક. સમાચારમાં આગળ વાત કરીએ. અમરેલી જિલ્લાની જીવાદોરી સમાન શેત્રુંજી નદીમાં અચાનક કરોડો માછલીઓના સામૂહિક મોત થતા સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઈ. નદીના પાણીમાં કોઈ ઝેરી પદાર્થ કે જોખમી કેમિકલ્સ ભળ્યા હોવાની પ્રબળ શંકા સેવાઈ રહી છે. આ ગંભીર મુદ્દે પ્રકૃતિ પ્રેમી અને સામાજિક કાર્યકર નાથાલાલ સુખડિયાએ આગળ આવીને કલેક્ટરને એક સ્ફોટક આવેદનપત્ર આપ્યું છે અને જવાબદારોની સામે કડક પગલાં ભરવાની માંગણી કરી છે. આવેદનપત્રમાં માંગણી કરાઈ છે કે નદી કિનારે આવેલા ફતેપુર, ચાંપાથળ અને દેવભૂમિ દેવળ તેમજ નાના મોટા ગોખરવાડા સહિતના અસરગ્રસ્ત વિસ્તારોમાંથી તાત્કાલિક પાણીના સેમ્પલ લઈને તેની વૈજ્ઞાનિક તપાસ કરવામાં આવે. પ્રદૂષિત પાણીને કારણે માત્ર જળચર જીવો નહીં પરંતુ આસપાસના વન્ય જીવો અને પ્રકૃતિને પણ મોટું નુકસાન થઈ રહ્યું છે અને આ મામલે કલેક્ટરે પણ ગંભીરતા દાખવીને ખાતરી આપી છે કે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા આ સમગ્ર ઘટનાની ઝીણવટભરી તપાસ કરવામાં આવશે અને પાણીને ઝેરી બનાવનારા તત્વો સામે કાયદેસરની કડક કાર્યવાહી હાથ ધરાશે. છેલ્લા 5 દિવસમાં કરોડોની સંખ્યામાં બંને બાજુ પાળા લાગી ગયા. માછીઓનો તમામ મચ્છીઓ લગભગ મૃતપાય થઈ ગઈ. તો અમે આજરોજ જિલ્લા કલેક્ટરશ્રીને, માનનીય ધારાસભ્યશ્રી અને મંત્રી શ્રી કૌશિકભાઈ વેકરિયા અને સાંસદશ્રીને અમે લેખિતમાં રજૂઆત કરી કે ભાઈ આની અંદર કોઈ પણ પ્રદૂષણ કોઈના દ્વારા ઠાલવતું હોવાને કારણે, ઝેરી કેમિકલને કારણે આ કુદરતી પ્રકૃતિનો નાશ થયો